નમસ્કાર દર્શક મિત્રો, હું કલ્પેશ સુખડિયા ઓમ વેદિક હેલ્થ કેર વિસાવદર તમારું સ્વાગત કરું છું. હું પાછલા 4 વર્ષથી વૈદિક થેરાપી, ન્યુરોથેરાપી અને યોગમાં કાર્યરત છું. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે એક એવા કેસની કે ગઠિયાવાનો એક વિશેષ પ્રકાર કે જેમાં હાથ પગ જોઈન્ટ થઈ જાય છે અને વ્યક્તિ સાવ બેડ ઉપર આવી જાય છે. તે ઉપરાંત બધા સાંધાના દુખાવામાં સોજા ચડે છે અને પર્ટિક્યુલર નાના એરિયામાં સાંધા જોઈન્ટ પેક થઈ જાય છે અને મુવમેન્ટ કરી શકતું નથી. તો એવા જ એક કેસની આપણે બેન કૃષ્ણાબેન સુરતથી આવ્યા હતા. તો એ 40 થેરાપી લઈ ચૂક્યા છે. તો તેમાં એને કેવું રિઝલ્ટ છે અને પહેલાં આપણે કેવું થતું હતું એને શરીરમાં, એ આપણે કૃષ્ણાબેનને પૂછશું. તો શું પ્રોબ્લેમ હતો તમને પેલા મને છે ને હું ઊભી થતી ને તો ઊભું ન થવાતું, આ ગોઠા ને આંગળીઓ આમ મુઠ્ઠી ન વળતી. પછી બીજો આખા શરીરમાં બીજો કયો પ્રોબ્લેમ હતો? આખા શરીરમાં મને પેટમાં દુખતું, ઝીણું ખંભા દુખતા, સર્વાઇકલનો પ્રોબ્લેમ હતો. પછી તમે ઘણું આમાં મને લખાયું છે એ તમે પાછા ભૂલી ગયા છો. એ બધું આમાં આપણે લખેલું જ છે કે તમને થાક બહુ લાગતો હતો, ઊભું થવાતું નહોતું, મસલ નબળા પડી ગયા હતા, પછી ખાવાનું ભાવતું નહોતું, પછી શરીરમાં સ્ફૂર્તિ નહોતી રહેતી, આંગળા તમારા મુઠ્ઠી વળતા નહોતા. તો હવે હાથ આમ કરો છો, બરાબર વળે છે? પર્ટિક્યુલર આ એરિયા બધા જામ થઈ ગયા હતા. આ બધા એરિયા જામ થઈ ગયા. હજુ છે થોડોક પ્રોબ્લેમ, પણ ધીમે ધીમે એક્સરસાઇઝમાં બધું આવી જશે. બરાબર? હા. અને જમવામાં બધી રીતે વ્યવસ્થિત થવા મળે ને, પેટ સાફ થાય છે? બરાબર, પેટ સાફ થઈ જાય છે. હા, પેલા જમાતું નહીં. હા. તો તમે સુરતથી અહીંયા આવ્યા તો તમને આ થેરાપી લીધા પછી કેવું લાગ્યું? મજા આવી ગઈ? તો ઘણું સારું છે. તો તમે 40 સેટિંગ લીધી, તો બીજા કોઈને તમે શું સજેસ્ટ કરી શકો કે આ થેરાપી કરાવાય? હા, કહી શકીએ ને. તમે શરૂઆતમાં આ બેન એમ કહેતા હતા 5 દિવસ 4 દિવસ એમ કહેતા હતા કે મને વધારે દુખે છે કે વધારે મને પ્રોબ્લેમ થાય છે, પણ એને એક હિંમત તો જતાવી કે ના, ભલે મને પ્રોબ્લેમ થાય, ભલે તમે 10 દિવસ 15 દિવસ કરો. તો આમાં શું છે કે થોડોક ટાઈમ જે સાંધા પેટ થયા હોય એને ખોલવામાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે, તો થોડોક દુખાવો પણ થાય છે, પણ 2-4 દિવસમાં પાછું રિલીફ થવા મળતું હોય છે. એટલે એને કારણે આ એને જે ઓટોમસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો પ્રોબ્લેમ થોડોક હતો, થોડોક માઇન્ડ અપસેટ થઈ ગયું હતું આ બધી બીમારીને કારણે. એટલે એની કારણે ડિસ્ટર્બ થઈ ગયા હતા. એને આ થેરાપી લીધા પછી ઘણો બેનિફિટ મળ્યો છે. તો એને એક હિંમત જતાવી, એને એક ખૂબ એનું અભિનંદન કરીએ આપણે, કારણ કે એની હિંમત જતાવી. નકર ઘણા એવા હોય છે કે દુખાવાથી હિંમત હારી જતા હોય છે, દવા પી અને જીવન નીકળી જતું હોય છે. પણ આ એક એવી વસ્તુ છે કે આગળ જતાં બહુ એને મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ છતાંય એને હવે ઘણી રિકવરી છે. 40 થેરાપી લઈ લીધી છે, એટલે 40 સેશન મારા લઈ લીધા છે. અને ન્યુરોથેરાપી એક એવી પદ્ધતિ છે કે દવા કે મશીન કે મેગ્નેટ વગર કોઈ પણ જાતની બીમારીને ક્યોર કરવામાં મદદરૂપ થાય છે. અને સાથે યોગ કરશે તો બેનિફિટ મળે જ છે. અને કોઈ પણ જાતની દવા કે મશીન કે મેગ્નેટનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો એ આપણે એ બેનને જ પૂછ્યું કે શું તમને કઈ દવા કે કોઈ ટીકડી આપણે આપી છે? ના, દવા નથી આપી. મારી જે દવા અહીંયા સુરતથી હું લઈ આવી હતી ઈ મેં બંધ કરી દીધી. 2-3 ટ્રીટમેન્ટમાં પૂરી થઈ એટલે પછી સારું થવા માંડ્યું. આ ભલે કોઈ એવો રોગ છે કે ભાઈ અતિશય પ્રોબ્લેમમાં છે તો એને દવા સાથે ચાલુ રાખી શકે છે. દવા કે કોઈ બંધ કરવી કે એવું કોઈ કન્સલ્ટ નથી આપણે. દવા ચાલુ હોય છતાં પણ આ થેરાપી કોઈ આડઅસર નથી, કરાવી શકે છે. તો આ વિડીયો આપણે એટલે બનાવવામાં આવ્યો છે કે આ કોઈ જાહેરાત નથી, પણ કોઈ આવું ઘરે ઘણા વ્યક્તિમાં કોઈ એવા પીડાતા હોય રોગથી, તો અવશ્ય એક કન્સલ્ટ કરો અને મુલાકાત કરો. એક મુલાકાતમાં તમને ઘણી ખબર પડશે કે મારે આમાં શું કરવું, ઘણી હિંમત આવશે. તો વિડીયોને બને એટલો સગા સંબંધી અને એમાં શેર કરી શકો છો. અને યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરો, અને વિડીયો ગમે એટલો શેર કરો. અને કોઈ પણ બીમારીથી તમે પીડાતા હોય તો કમેન્ટ કરો, અને ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ અવશ્ય લખો.